બહુ ગંભીર છે ચૈત્યવંદના સૂત્ર, પણ તોય મારા ગુરુ પાસેથી જેટલો અર્થ મને મળ્યો, બધો તો મળ્યો છે, હું દાવો કરી શકતો નથી, પણ જેટલો મળ્યો એટલી હું વાત કરીશ. બુદ્ધિ મારી અલ્પ છે, માત્ર વરુગત સૂત્રનો થોડો જ અંશ મને મળેલો છે. 14 પૂર્વનો અગાધ સાગર તો મારા માટે બાકી રહી ગયેલો છે. એટલી મારી ગ્રાહક શક્તિ પણ નથી, હું લઈ શકું. પણ દુનિયા છે ને, હું તો આત્મબુદ્ધિવાળા મારા કરતા ઓછી બુદ્ધિવાળા હોઈ શકે છે. ये सत्व कर्मवशत्व मत्तो भी जड़ बुद्ध तेषां पिताय कर्तव्य सफलो में परिश्रम. નિશ્ચિત વાત છે કે અત્યંત બુદ્ધિશાળી જે વ્યક્તિઓ છે એમના માટે તો મારો પરિશ્રમ એનો કોઈ અર્થ નથી, પણ મારા કરતા ઓછી બુદ્ધિવાળા જે છે ને, અને હોય જ કર્મની પરિણતિ બહુ વિચિત્ર છે. એટલે કર્મના કારણે અલ્પબુદ્ધિ છે, એમાં કારણ કર્મ છે. બાકી તો બધા સરખા જ છીએ, સત્તામાં તો કેવળ જ્ઞાની જ છે બધા. એટલે કર્મના કારણે જે બુદ્ધિ અલ્પ છે, એમાં જડ બુદ્ધિવાળા એમના હિત માટે હું આ વાત કરું છું. એટલે મારો પરિશ્રમ સફળ તો રહેશે, કોકને તો કામ આવે ને, એટલે મારો પરિશ્રમ સફળ થઈ જાય. હવે કોઈ અધિક બુદ્ધિશાળી હોય ને, યાવત જેટલું મેં તો પણ સંપૂર્ણ વ્યાખ્યા કરવાની શક્તિ તો મારી છે નહીં. હવે પંજિકા આપણે ખોલીએ છીએ, પણ મેં જાણ્યું અવિધેય એટલે અર્થ આ શું કહેવા માંગે છે ચૈત્યવંદના સૂત્ર. એ મેં જાણ્યું ગુરુ મારા એમની પાસેથી. આપણે ત્યાં ગુરુ પરંપરાને જ પ્રામાણિક માનવામાં આવી છે. બધે જ ગુરુની જ ગવાહી આપે છે, કારણ કે પ્રભુની વાણી સીધી તો મળતી નથી આપણને, ગુરુ દ્વારા જ મળે છે. આપણે માટે તો ગુરુ જ પ્રમાણ છે ને, આપણે ક્યાં ભગવાનને જોવા ગયા હતા? એટલે ગ્રંથોમાં કોઈ દાવો નથી કરતા આચાર્યો કે હું ભગવાને કહ્યું છે એ કહીશ, મારા ગુરુએ કહ્યું છે હું કહીશ. મને વિશ્વાસ છે, પ્રામાણિક છે, કારણ કે એમને એમના ગુરુએ જે આપ્યું લીધું, એમની આગળ એમના ગુરુએ જે આપ્યું તે એમણે લીધું. આમ ઠેઠ સુદ્રમા સ્વામી સુધી છેડો પહોંચી જાય. ગુરુ પરંપરા અક્ષુણ્ણ બતાવવી પડે ઠેઠ સુધી, માં વચ્ચે ગડબડ કરે. પરમાત્મા મહાવીર સુધી સળંગ ચાલી જતી ધારા હોય તો જ કામ આવે, નહીં તો ના કામ આવે. જે વચ્ચેથી જુદા પડી ગયા હોય ને પછી ઘણું બધું ગુમાવી દીધા હોય છે. અને વાસ્તવમાં જેને ગુરુ પ્રમાણ નથી લાગતા ને, એ બધા શ્રીમંત સ્વામીને પ્રમાણ કરે છે. જેટલા નવા મતો નીકળ્યા છે ને, બધા શ્રીમંત સ્વામીને જ પકડ્યા છે. શ્રીમદ રાજચંદ્રજી હોય કે કાનજી સ્વામી હોય કે દાદા ભગવાન હોય, એ પહેલા પણ જે થઈ ગયા આપણી પરંપરામાં પણ, એ બધાએ પણ શ્રીમંત સ્વામીને પકડ્યા છે. આપણા માટે શ્રીમંત સ્વામી છે જ નહીં, આપણા પર ઉપર ભગવાન મહાવીરનો જ છે, અને એ રીતે જ ચાલવાનું. આ ક્ષેત્રના વ્યક્તિને તે ક્ષેત્રના ભગવાનની ઉર્જા સાથે સંપર્ક થવો મુશ્કેલ,
ભાવ વંદના દ્વારા આપણે પુણ્ય ઉપાર્જન કરીએ, વસ્તુ જુદી છે. પણ છે પરમાત્માની ધારા અજસ્ર આજ સુધી વહી આવતી ગુરુ પરંપરા દ્વારા, એ તો મહાવીર નહીં જ આપણને મળે, બીજા કોઈ નહીં ના મળે. આપણા પર ઉપકાર એમનો જ. સૌથી વધુ આપણે એમને જ કૃતજ્ઞ રહેવાનું છે. મોક્ષે જવા માટે મહાવીરમાં જવાની પણ બહુ કલ્પનાઓ ના કરવી કે ત્યાં ભાઈ 84 લાખ પૂરો સુધી રાહ જોવી પડે મોક્ષ માટે. એના કરતા આવતી 24માં જન્મી જાઓ ને તો જલ્દી મોક્ષે જાઓ. પદ્મનાભ સ્વામીના શાસનમાં કે પતિના શાસનમાં 8-10 તીર્થંકર સુધીના શાસનમાં તમે આનાથી જલ્દી મોક્ષે જાઓ. એટલે એ બધું છે ને બહુ દૂરનું છે ને, દૂરના ડુંગર રળી આપણા. ઘરના બાપને છોડીને દૂરના બાપ પકડવાના છો. જ્યારે જ્યારે પણ ગુરુદેવ સામે વિદ્રોહ જાગ્યો ને ત્યારે ત્યારે ભગવાન સિમંદર યાદ આવે છે દરેકને. પણ જયારે વિદ્રોહ શમી ગયો એટલે પછી ભગવાન મહાવીર સાથે જોડી ગયા. પછી સિમંદર સ્વામી ના રહ્યા, પછી ખસી ગયા. ઉપાધ્યાયજી વરાજ લો ફરિયાદ કરવા માટે પેલા સિમંદર સ્વામીને પકડ્યા. છેવટે પછી મહાવીર સ્વામી પુરાઈ ગયા. આજ નિજ રાજમુજ કાજ સિદ્ધ્યા સવે એમ કરીને પછી વાત કરીશું. વિદ્રોહ આવે ત્યારે બધા સિમંદર સ્વામીને પકડે છે. ગુરુ હવે પડવું હોય ત્યારે એ ઓઠું સારું છે. જેમ જેમ અભ્યાસ કરતા એમ ખ્યાલ આવે કે આ બધું પરંપરાઓ કઈ રીતે ચિત્ર વિચિત્ર ચાલી છે. વિદ્રોહ માટે પકડવા પાછળ કારણ શું? કારણ વર્તમાન તીર્થંકર છે એટલે જરા આપણે પ્રમાણિક વધારે બનીએ ને. વિદ્રોહ માટે હા, એટલે વર્તમાન તીર્થંકર ચાલુ છે ને એટલે ફરિયાદ કરીએ ગાય ને ના તો મોક્ષે જતા રહ્યા. પણ સાધના માર્ગમાં એ બધું નથી ચાલતું ને. સાધના માર્ગમાં તો જેના શાસનમાં છો એની જ શક્તિ ધારા તમારા પર કામ કરે અને એ રીતે જ કામ કરે. એમાં બીજું કોઈ ચાલે જ નહીં. તમને જે વંશ મળ્યો ને વારસો એ તમારા જ માતા પિતાના જ રંગસૂત્રો બધા મળ્યા નહીં. એમાં કોઈ બીજા કોઈ આવવાનું. તમને દીક્ષા કોને આપી? ભગવાન મહાવીરની પરંપરાના સાધુ છે. એટલે એ જ તમારામાં આવે, બીજું આવી શકે નહીં. એને જ તમારે વિકાસ કરવાનો રહ્યો એમના ધ્યાન દ્વારા. કોઈ વિશિષ્ટ આરાધના માટે તો સિમંદર સ્વામી દાદાને બસ કંઈક ભાવ જાણવા હોય તો આરાધના કરો. ત્યાંથી કોઈ દેવ આવી કહી જાય કે ભગવાને તમારા આટલા ભાવ કયા છે ને સિમંદર સ્વામીની આરાધના ભાવ જાણવા માટે છે. આપણે આ ભાવમાં આગળ વધવું હોય તો આપણા માટે મહાવીર જ છે આપણા આરાધ્ય. અને પછી પણ આવતા ભાવમાં ત્યાં જવું એવું કંઈ બહુ વિચારવાની જરૂર નથી. કારણ કે ઠેઠ ઉદય પેઢાલના અંતરે તો એમનો મોક્ષ થશે. ખાલી 1 લાખ પૂર્વનું ત્યારે એન્ડ આવે છે. પછી આપણે 84 લાખ પૂર્વના ત્યાં જન્મીએ તો આપણી તો હાલત ખરાબ થઈ જાય ને. પણ કેવળ જ્ઞાન વહેલું મળે પણ પછી મોક્ષની રાહ તો લાખ પડે તો 8 વર્ષની 1 કરોડ પૂરું સુધી જોવું પડે. ના કરતા પદ્મનાભ સ્વામીના શાસનમાં જોવું શું ખોટું? 25 વર્ષમાં પતી જાય ને કામ, સીધા મોક્ષે જતા રહીએ. મોક્ષમાં મોડા જવાનું કામ શું છે આપણે? ત્યાં જઈને મોક્ષ કઈ સહેલો થોડું છે. સૌથી સહેલું મોક્ષ જ છે. સંસારમાં રહેવું જ અઘરું છે. અહીં રહેવા માટે કેટલું જોર કરવું પડે છે, કેટલા વીર્યનો ક્ષય કરવો પડે છે. મોક્ષે જવા માટે એક પણ વીર્યનો ક્ષય નથી કરવાનો. બોલો, સસ્તો ઉપવાસ પડે કે પાયણો? તકલીફ ઉપવાસ કરે કે પાયણો? હે, તમે માની લીધી છે એટલે એ બધું જ તમારું માનસિક ભ્રમ છે. અને જ મોહ કહેવાય, ઓટો સજેશન. તમે તમારી જાતને એવું સજેશન કર્યું છે
બહારનું કંઈક નાખીએ તો જ ઠીક રહે, પણ બહારમાં રસ છે ને. તમને નહીં ખબર હોય, યોગીના 3 ચીજ નષ્ટ થઈ જાય: ભૂખ, તરસ અને ઊંઘ. તીર્થંકરોને ભૂખ ક્યારે બી લાગતી નથી સંયમ લીધા પછી. શરીરને કામ આપવાનું છે એટલે ઈંધણ નાખવું પડે છે, નાખે છે. ભૂખ નામની ચીજ ને તરસ નામની ચીજ અંદર હોતી જ નથી. બહુ વર્ષો પહેલા વેરાવળની અંદર મને જગજીવન બાપા નામના મહાયોગી મળેલા. એમણે મને બતાવ્યું, 3 કલાક બેઠેલા મારી જોડે, સિદ્ધ હતા. તો મારા સાહેબ કુંભક સિદ્ધ થઈ જાય પછી ભૂખ, તરસ અને ઊંઘ ત્રણેય જતા રહે. મારા ત્રણેય જતા રહ્યા છે. ભગવાન મહાવીરનું પણ આ સ્થિતિ હતી. એમને પણ જોજો તમે તીર્થંકરો જે છે ને એમનું જે પ્રાચીન ચિત્ર આવે ને મૂર્તિઓ, એમાં પેટ ખેંચેલું હોય છે. એ કુંભક સિદ્ધિ બતાવે છે. કુંભક સિદ્ધિ હોય ને ભૂખ તરસ નહીં ના હોય. ફક્ત ગાડીને ચલાવવાની જે પેટ્રોલ નાખવું પડે, આ કાયદી કામ લેવાનું છે એટલે એટલું ઈંધણ નાખી દેવાનું, એટલે ભૂખના કારણે નહીં. એમાં જરૂર છે. અને પ્રભુ સ્વશક્તિનો ઉપયોગ કરતા નથી, લબ્ધિનો પ્રયોગ કરતા નથી. સાધના માર્ગમાં એ કરી શકાય નહીં. લબ્ધિનો પ્રયોગ કરે તો પછી શાંત થઈ જાય ભૂખ, તો ખાવાની બી જરૂર નહીં અને ચાલ્યા કરે. આપણે જોધપુરની અંદર સતી માતા થઈ ગયા ને, એમના પતિ કાળ કરી ગયા ને સતી થતા હતા. સત ચડેલું એમને, સત ચડે એટલે અંગુષ્ઠમાંથી અગ્નિ પ્રગટ થાય, યોગાગ્નિથી જ પોતે બળીને ભસ્મ થઈ જાય. એમને રોકી દીધા સત ચડેલું ને. એમને કહી દીધું તો આજથી હું અન્ન પાણી મારે ત્યાગ, અન્ન પાણી ત્યાગ કરી દીધો. અપ્સરા જેવું એમનું રૂપ, એટલું બધું તેજ કે ના પૂછો વાત. 35 વર્ષ જીવ્યા. અન્ન નહીં, પાણી નહીં, મળ નહીં, મૂત્ર નહીં. નહેરુજીએ 3 મહિના પોતાના બંગલામાં રાખ્યા ચેક કરવા માટે કે ખરેખર શું છે. નહેરુજીએ ચેક કર્યું 3 મહિના સુધી. બસ 24 કલાક આનંદમાં સમાધિમાં જ રહે. ન ભૂખ, ન તરસ, ન મળ ગમ. સતી માતા હમણાં જ થઈ ગયા. આપણા ધર્મજીમાં ઉપાધ્યાય હતા ને, આપણે એને આપણા ઉપાધ્યાય તરીકે જ ઓળખીએ છીએ. રિયલમાં બહુ જ ઉચ્ચ કક્ષાના યોગી હતા ઉપાધ્યાય ધર્મજી મહારાજ. આપણા પહેલા ઉપાધ્યાય આપણા સમુદાયના રામચંદ્ર સિંહના શિષ્યો. સતી માતા સ્પેશિયલ જોધપુરથી લુણાવા એમના દર્શન કરવા આવ્યા હતા ધર્મવીર મહારાજના. આ બધી વાત મને પુણ્યદેવજી મહારાજને અમરપ્રભુ એમાં તો સાથે હતા ને, એમણે વાત કરેલી. આપણે એમને જોયેલા સતી માતાને 2016-17માં. તો એક સ્ત્રી પણ આ સ્થિતિ પ્રાપ્ત કરી શકે. ભૂખ તરફ નષ્ટ થાય ને પાણી અને અન્ન વિના આખું જીવન 35 વર્ષ સુધી ચાલે. એવા અનેક દાખલા છે. પણ ભગવાન એ રીતે શક્તિ પ્રયોગ કરતા એ વ્યવહાર માર્ગમાં ચાલે છે. અંદરથી નિશ્ચય માર્ગ છે પ્રભુનો, બહારથી વ્યવહાર માર્ગ. એટલે લેવા પૂરતું છે. બાકી પ્રભુનો બધો તપ નિર્જલો છે. એટલે તમે સમજો બહારનો નિર્જલું છે. કોણ કાકો તૈયાર હતો પાણી ઓરાવવા? કોઈ ખીર ઓરાવ્યું, કોઈ બાકડા ઓરાવતા હતા. ચંદનબાળે બાકડા ઓરાવે ત્યારે પાણી ઓરાવ્યું છે? પાણી વગર કેમ છે? 12.5 વર્ષ નિર્જળ તપ છે પ્રભુનો. અને શુદ્ધિ વગર પ્રભુને તો શરીર જ એવું હોય કે નિર્લેપ. ખીર પણ હાથમાં લે ને તો લેપ ના થાય. ઉખર પત્તમ ઈ વધીરું લેવે. પ્રભુના અતિશય બહુ સમજવા જેવા છે બધા. એ કઈ પ્રાકૃત વ્યક્તિ નથી, સાધારણ અનુત્તર યોગી છે, જેમનાથી ઉપર કોઈ યોગી નથી.
14 રાજલોકના જીવાત્માઓ સાથે તન્મયતા પ્રાપ્ત કરી શકે, એકતા પ્રાપ્ત કરી શકે, અને પ્રભુ તો સજીવ નિકાયમય છે. પ્રભુના વિરાટ અંશમાં એમ ગણો, સજીવ નિકાય એમના અંશ છે. 14 રાજલોક એ જ એમનું શરીર છે. લોક પુરુષની ભાવના એટલે જ કરવાની છે. દેખાવામાં જ આ શરીર પૂરતા છે, બાકી તો વ્યાપ્ત છે. એક એક આકાશ પ્રદેશમાં એમનો એક એક આત્મ પ્રદેશ ગોઠવાયેલો છે. બધા એને સંવેદે છે ચેતનાથી, સ્વરૂપ જુએ છે. સ્વભુવપ્પ ભુવસ્સ સમભુયાઈ પાસો. સાધુને પણ આ સ્થિતિમાં મૂકે તો પ્રભુ તો કેટલી સ્થિતિમાં, ઉચ્ચ સ્થિતિમાં હશે. અને એક વાત સમજી લો, એક આત્માના આટલું બળ હોય તો બધા આત્માઓ જ્યારે જેનામાં એકાગ્ર થઈ જાય એનું બળ કેટલું હોય એની તમે કલ્પના ના કરી શકો. આ સંદર્ભમાં જ આમાં આવશે આચાર્યમાં એગે આયા, પછી આવશે સર્વે જીવા પૂડો. આત્મા તત્વ એક છે, જીવ બધા જુદા જુદા છે. આત્માને જીવ અલગ છે, જીવને આત્મા એક નંબર એ સ્વરૂપ છે અલગ. દેહધારી છે બધા જીવ, અને ચૈતન્ય છે આત્મા. તો ચૈતન્ય એક છે, બધા દીવાઓની જ્યોતિ તો એક જ છે. સંવેદના એક જ છે, કોઈ ચૈતન્યની સંવેદના જુદી નથી પડતી. બધાની સંવેદના એક જ છે. તીર્થંકર એમને નથી થતા. સમગ્ર જીવરાશિ સાથે તાદાત્મ્ય સાધે છે ત્યારે સમગ્ર વિશ્વના એમ સ્વામી બને છે, નિયંતા બને છે, નિયામક બને છે. જીન ધર્મના આધારે સમગ્ર વિશ્વનું નિયંત્રણ છે એ તો આપણે સ્પષ્ટ વાત આવે છે. જીન ધર્મનો અર્થ પ્રભુનું અસ્તિત્વ, અતિસાહો ધમ્મો. આપણે આચારને જીન ધર્મ મૂકીએ છીએ. શુદ્ધ ચેતનાનું અસ્તિત્વ એ જ જીન ધર્મ. આપણે નિશ્ચય ને જ લેવાનો છે ને, કારણ યથાર્થ તો નિશ્ચય જ છે, વ્યવહાર તો યથાર્થ છે, ક્ષણે ક્ષણે પલટાતો જાય, નિશ્ચય નથી પલટાતો. પ્રભુનું એ સ્વરૂપ છે, એ સ્વરૂપને આપણે અહીંયા જોવાનું છે. આપણે પણ એમનાથી ભિન્ન નથી, આપણામાં પણ એ વ્યાપ્ત છે, પણ મોહના કારણે આપણે એમનાથી જુદા છીએ. તો આ સમગ્ર જીવરાશિથી જુદા છીએ, એ અહમ, એના કારણે આપણે જુદા પડેલા છીએ. એટલે આપણે ફીલ નથી કરતા. જે પડદો તોડી નાખે એ ફીલ કરે છે, પ્રભુ આ રહ્યા, મારાથી જુદા છે જ નહીં. જે જીન રૂપ તે નિજ રૂપ છે. જે સ્પષ્ટ કહ્યું. તો આજ કે છે કે ગુરુથી મેં જે જાણ્યું છે, અને ગુરુ આજ જણાવે, ગુરુ શબ્દની પીલે પાર લઈ જાય. શબ્દ દ્વારા જ, જેમ આપણે નદીની પેલે બહાર જવું હોય તો પુલ પકડવો પડે, પછી પુલને પછી છોડી દેવાનું, પેલી બાજુ છોડી દેવાનું. એટલે ગુરુ શબ્દ દ્વારા અશબ્દ અનુભવ ગમ્ય એવા પરમાત્માના પરમ સ્વરૂપનું આપણને સંવેદન કરાવે. જેટલી આપણી કેપેસિટી એટલું આપણે સંવેદન કરી શકીએ, કારણ કે તુજ રૂપ અગમ અપાર. પદોમાં ગાઈ નાખ્યું છે એક્ચ્યુઅલી બધાએ. એક અંશનો પણ આપણને અનુભવ થઈ જાય ને તો પણ આપણે કૃતકૃત્ય થઈ જઈએ. આ બસ એ માટે જ છે આ સંયમ. પ્રભુના સ્વરૂપને સંવેદવા માટે છે. આપણે પ્રભુ સાથે લગ્ન કર્યા છે, 4 ફેરા ફર્યા છીએ, 3 ફેરા. દુનિયામાં 4 ફેરા હોય, કારણ કે એમને 4 ગતિમાં ગમવાનું છે. આપણા 3 ફેરા હોય,
કારણ કે આપણે 3 રત્ન મેળવવાના છે, જ્ઞાન, દર્શન અને ચારિત્ર. એટલે આપણે 3 ફેરા હોય પ્રભુ સાથે. ત્યાગની સાક્ષી ફેરા છે, એ પ્રભુના ફેરા છે, એમની સાથે છે. એ માટે અહીં આવ્યા છીએ એટલે દીક્ષાતા પહેલા જ ફેરા પડી લઈએ છીએ. હવે એમની સાથે એકતા જ સાધવાની છે ને. જો પતિ સાથે એકતા સાધવા સ્ત્રી લગ્ન કરે છે, એમાં આપણે પણ દીક્ષા એ માટે જ લઈએ છીએ. દીક્ષાનો અર્થ જ એ છે પરમ તત્વ સાથે સંબંધ બાંધવાની પ્રક્રિયા, એનું નામ દીક્ષા. સંસાર છોડવાની પ્રક્રિયાનું નામ દીક્ષા નથી, એટલું યાદ રાખજો. અહીં છોડવાની કોઈ કિંમત જ નથી, પામવાની જ કિંમત છે. છોડવાનું તો છે જ, બધાએ ચક્રવર્તી છોડીને જ જવાનું છે. એ તો સહજ પ્રક્રિયા છે. માં તમે શું મોટો પરાક્રમ કર્યું? આખો દિવસ છોડવાની ક્રિયા ચાલુ જ છે. શ્વાસ છોડી જ જાઉં છું આખો દિવસ. જે લો છો એ બધું છોડો છો, જે લો છો એ છોડો. તો 24 કલાક ચાલુ છે. કિંમત તો મેળવવાની છે ને. શ્વાસ આવતો અટકી જાય તકલીફ, નીકળે એનો વાંધો નથી. આવતો અટકી જાય તો મેળવવાની જ તકલીફ ચાલતી છે. પ્રભુને મેળવવાના છે, એ માટે આવ્યા છે. માટે જ 7 વાર ચૈતવંદન છે. બીજી બધી ક્રિયા વારંવાર નથી એટલી. સજ્જાય અને ચૈતવંદન એ જ વધારે વાર છે. સ્વાધ્યાયમાં પણ એ જ છે. સ્વ એટલે પરમાત્મા આપણા, એમાં ચાલ્યા જવું, એમ નામ સ્વાધ્યાય. શબ્દ દ્વારા પરમ પ્રભુ સબજર શબ્દેથી આવે. હવે યશોયુજમાનું વાક્ય છે કે પ્રભુ તને શબ્દ દ્વારા જ મેળવી શકાય છે. શબ્દ એ તારો દેહ છે, એ જ અક્ષર દેહ છે, જેનો નાશ ના થાય એવો દેહ છે. બાકી બધા દેહ તો ખતમ થઈ જાય છે. ગુરુમાં ઘણી વાર ગાતા પરમ પ્રભુ સભજન શબ્દેથી આવે. ગુરુ મહારાજજી આ પદ ઘણી વાર ગાતા પરમ પ્રભુ શબ્દન શબ્દેથી આવે. એ શું માનવું છે? છપાઈ ગયું છે કે પ્રભુ તો શબ્દ જ છે. એટલે તો આપણે આગમના શબ્દો પકડવાના છે. આપણે તો અટવાઈ ગયા છીએ ન્યાયમાન વ્યાકરણમાં જ, સાધન ગ્રંથોમાં જ. રસ્તામાં જ અટવાયા છીએ, લક્ષ્ય રહી ગયું છે. ખરેખર હું તો એવું જ છું. મુમુક્ષુ અવસ્થામાં સાધન ગ્રંથો પૂરા કરીને પછી સીધા અહીંયા સાધક જ થઈને આવે, પછી સીધા જ પ્રભુના આગમમાં જ ડૂબે. પછી કઈ અહીંયા ના જોઈએ, અહીંયા આવ્યા પછી. અને તો જ તમારે જે ઉપલબ્ધ કરવું છે મેળવશો, નહીં તો તમે બધા ડિપ્રેશનમાં જતા રહેશો, હતાશામાં જતા રહેશો. આટલું સંયમ પડ્યા પછી પણ હવે અમારું શું થશે, ક્યાંક દુર્ગતિ તો નહીં થઈ જાય ને, આવી હતાશામાં જતા રહેશો. જે અમારો સાધક કમ સાથે ખૂટી નાખે, મને પ્રભુ મળ્યા છે, હવે મને કોઈ દુર્ગતિનો ભય નથી ને કોઈનો ભય નથી, કોઈ મારી પાસે આવે નહીં, સાથે ઠોકીને કહી શકે પ્રભુ તું મળ્યો. પછી કૃષ્ણ કહે છે ને પ્રભુ તમે મળ્યા ને મને નરકમાં જવું પડશે, મારે નરકમાં જવું પડશે. ભગવાન કઈ ચિંતા ન કર, એક જ વાર જવું પડશે. તે જેવા કર્મ કર્યા એટલે, અને એ પછી હું કર્મ કરીશ તારા ઉપર, તું મારા જેવો થઈશ. એકવાર તારા કર્મ તારે ભોગવી દેવા પડે, પછી હું તને બચાવી દઈશ. આપણે લક્ષ્ય ચૂકી ગયા છીએ આખું. માત્ર લોકને પ્રસન્ન કરવા માટે જ આખું લક્ષ્ય બનાવીને આપણે બેઠા છીએ. વિદ્વાન થવું, સભાઓ ભેગી કરવી, ગજબવી, ભક્તોનું ટોળું કરવું, થોડાક પ્રોજેક્ટ કરવા, અને જાણે 100 દીકરા જણ્યા હોય એવી રીતે કંઈક પોતે કર્યું છે
એવો સંતોષ લઈને મરી જાઓ. માણસની છે ને શુશ્રૂષા એ મૂળભૂત વૃત્તિ છે. કાંઈ એને દીકરા હોય, કાંઈ એને શિષ્યો હોય, કાંઈ એના ગ્રંથો હોય. એ સૂર્ય મહારાજે ગ્રંથો હું સર્જન કર્યું તો શિષ્ય ના થયા. કારણ કે શક્તિ જે હોય ને એ ગમે તે કંઈ પ્રવાહમાં હોય, અતિ વિદ્વાન હોય તો એને શિષ્ય ના થાય, કારણ કે એની આખી શક્તિ એમાં જ ચાલી ગયેલી હોય છે. શિષ્ય બનાવવા માટે પણ વીર્યનો વ્યય કરવો પડે છે. પહેલા તો વીર્ય ઉર્ધ્વ થઈ ગયું હોય ગ્રંથોમાં, એટલે પછી શિષ્યો ખેંચાય નહીં એનાથી. આમાં પણ બધું ખેંચાવાનું જોઈએ. પ્રભુને બનવા માટે જ આપણે અહીં આવ્યા છીએ, અને એમના શબ્દ દ્વારા જ સ્થાનકવાસી એટલે જ ટકી ગયા છે ને. મૂર્તિ છોડી પણ શબ્દને પકડી લીધો, તો શબ્દમાં મૂર્તિ કરતાં વધારે તાકાત છે, કારણ કે શબ્દ દ્વારા જ મૂર્તિમાં પ્રાણ આવે છે. મૂર્તિમાં પ્રાણ શબ્દ દ્વારા આવે, તમારામાં પણ શબ્દ દ્વારા આવે. તમને ખબર છે, દીક્ષા આપે ને ત્યારે રોજ કરીને ગુરુ મહારાજ મંત્ર દીક્ષા આપે. એ પહેલા પ્રાચીન પરંપરા હતી. એ જે મંત્ર દીક્ષા આપી હોય ગુરુ મહારાજે કાનમાં, એ મંત્ર પછી ઈશાન ખૂણામાં જઈને 108 વાર કાઢવાનું છે. અત્યારે મંત્ર દીક્ષા બંધ થઈ ગઈ એટલે પકડાઈ દીધું. બધા 108 નૌકરવાળી ગણી લીધી. દીક્ષા લીધા પછી ઈશાન ખૂણામાં બેસી. બંધ થવાનું કારણ? હા, બંધ થઈ જવાનું કારણ? યતિ પરંપરા સાથે પરંપરા જતી રહી. આપણે સ્થાનકવાસી પરંપરામાં ગયા હતા, આપણી પાસે ના આવી. આપણા ગુરુઓ ગુરુ સાથે રહ્યા જ નથી, એટલે એમને પરંપરા ના મળી. બીજા કોઈ છે, ચાલુ છે બીજા સમુદાયોમાં, જે મૂળ પરંપરાઓ છે એની એમાં ચાલુ છે. અને નવ સિનેમાના સમુદાયમાં ચાલુ છે. એમણે એ પરંપરા પકડી. પણ ખબર નથી ને, એમ સિનેમા છે ને, એમને એક ભટ્ટારક શબ્દ લખાય છે. એમના વિશેષણો વાંચજો તમે. એ શું કારણ છે ખબર છે? જે આપણે છેલ્લા શ્રીપુજી છે મણિચંદ્રશ્રી ભટ્ટારક, એમની સાથે મીટિંગ થઈ. રામદાસજી મને આ વાતની ખબર છે. એ જીવતા બનેલી ઘટના છે. સાહેબ એક વખત લાલબાગમાં આખી ઘટનાનું વર્ણન કર્યું કે જો એ કામ થયું હોત તો આજે આપણે તિથિ વીરના કોઈ ઝઘડા હોત જ નહીં. એ સંદર્ભમાં સાહેબ વાત કરેલી. તો નવશ્રીમાને એમને મિટિંગ થઈ. નવશ્રીમાએ કહ્યું, સાહેબ આપ કયો ઉદ્ધાર કરો? તો બાકી શ્રી પૂજ્યજી છેલ્લા મનુષ્ય સુધી હતા કે આપ કયો ઉદ્ધાર કરો તો અમે બધા આપની આજ્ઞામાં આવી જઈશું. એમને કહ્યું કે સારું, આપણે કયો ઉદ્ધાર કરીએ. અને એ કાળમાં હિન્દુસ્તાનની અંદર ઓછામાં ઓછા સભાગચ્છના 1000 થી 1500 યતિઓ હતા. જ્યારે આપણે તો માત્ર 100-150 જ હતા એ ટાઈમે. આ ચર્ચા થઈ ગયા, નક્કી થઈ ગયું બધું. અંગ્રેજોને ખબર પડી કે સંવેગી અને યતિ આ બે જે ટુકડા આપણે કરાયા છીએ 400 વર્ષ 300 વર્ષ પહેલા સત્યવિજયજીને પકડીને, એ ટુકડા પાછા એક થઈ રહ્યા છે. ના ચાલે. આ ટુકડા રહેવા જ જોઈએ, તો જ આ સંઘ ખતમ થાય, તો જ આપણે હિન્દુસ્તાનને ગુલામ કરી શકીએ. હા, અહીંની ગાદી ખતમ થાય તો જ હિન્દુસ્તાન ગુલામ થાય, એ સિવાય ના થાય. એટલે પછી એમણે એક સાધુને સાધી કે અમે ગુરુ મહારાજ માટે એક બહુ સરસ સફેદ ડ્રેસ તૈયાર કરાયો છે, અમારે એનો લાભ લેવાનો છે, અમે આપને પહોંચાડશું, આપ ગુરુ માટે પહેરાવજો. ખુડાલામ ચોમાસું હતા. મણિચંદ્રશ્રી મહારાજ 1973 વાત છે આ સંબત. અને એ ચોમાસામાં આ ડ્રેસ પહોંચાડવામાં આવ્યો. મહારાજની ઉંમર 73 વર્ષની. દેખાવમાં કેવા હતા કહું? આપણા જીવસેન મહારાજ અસલ જોઈ તો જેવું એમનો દેખાવ હતો, પણ કદાવર કાયા હતી, ઉશ્વાલ હતા. તો એ ડ્રેસ પહોંચાડ્યો. ડ્રેસ એટલે આમ તો ચોરબટો કપડો? હે, ડ્રેસ એટલે આપણે ચોરબટો કપડો નહીં જ ને? હા, એ જ હોય ને વેશ. સાધુ વેશે એમને પહોંચાડ્યો. પેલા સાધુ દોલત વિજય કરીને હતા યતિ, એ બજાદરના હતા છાપી પાસે. એમણે આ પહેરાવ્યો. 24 કલાકમાં ઝેર પાયેલા એ વેશથી એવું ઝેર ચડી ગયું. ઝેર મહારાજ બેહોશ થઈ ગયા. પોતાનું
જે આમના એવો હતા એ કોઈને પણ આપ્યા વિના કાળ કરી ગયા અને સમાપ્ત થઈ ગયું. હવે ગાદી સૂની પડી. ગંભીર વિજય મહારાજ યતિ પરંપરાના જાણકાર હતા અને એ જેમણે શાંત સુધારસની ના બધી ટીકાઓ રચી છે ને એ, અને એ નેમિશ્રી માના ભાઈ થતા હતા સંસારી અવસ્થામાં, બહુ માંત્રિક હતા ને હતા. એટલે એમણે સૂની પડેલી ગાદી ઉપર નેમિશ્રી જે આચાર્ય તો થઈ ગયેલા હતા એમને ભટ્ટારક પદવી આપી અને ગાદી પર બેઠા. ગાદી પર બેઠા એમને ગાદી તો ચલાવી, જતી હોય પણ બીજા કલ્યાણ સુધીને બિહારી ગાદી ચલાવી, પણ આમને આપ્યા વિના પેલા કામ કરી ગયા ને. એનો જે હાથ પડવો જોઈએ કાનમાં જે આમને આપવો જોઈએ મંત્રનો, એ આપ્યા વિના એ કાલ કરી ગયેલા, તો એ આપણી પાસે ના આવી. એ આખી પરંપરા ગઈ. પણ એમાં આ બધી જે પરંપરા હતી જતી પરંપરામાં ચાલુ મંત્ર દીક્ષાની, એ ગંભીર વિજયમાં જે નેમિશ્રીમાને શીખવાડી દીધું. એટલે નેમિશ્રીમાના સમયમાં એ પરંપરા આજે ચાલુ છે. એટલે દિગ્બંધ કરવો એ વખતે જેથી દીક્ષા લેનારને દિશા લીધા પછી કોઈ વળગાડ ના વળગી જાય, કોઈ તકલીફ ના થઈ જાય, કોઈની નજર ન લાગી જાય, અને મંત્ર દીક્ષા આપવી, આ બે પ્રક્રિયા એમના સમુદાયમાં ચાલુ છે અને જે જૂના સમુદાયો છે એમાં ચાલુ છે. આપણે આખા જે નવા આવેલા છીએ અને જેમણે ગુરુ પરંપરા મળી જે દાદા પાસેથી લીધી જ નથી, એમની પાસે પરંપરાઓ નથી આવી. હકીકત આ છે. એટલે પ્રભુ સાથે સંબંધ બાંધવાનો શબ્દ દ્વારા દીક્ષા આપે ત્યારે જ ગુરુ આ રીતે બ્રહ્મ સંબંધ કરાવે. અને આપણે ગુરુ મહારાજ બ્રહ્મ સંબંધ કહેતા. બ્રહ્મ એટલે પરમાત્મા, શુદ્ધ ચૈતન્ય, એની સાથેનો સંબંધ. એટલે પછી છે ને સાધુ ખોવાઈ નહીં, ભૂતગલ પર્યાયોમાં ખોવાઈ ના જાય, આત્મક્ષેત્રમાં રમતો રહે. તો જે રીતે મેં મારા ગુરુ પાસેથી જાણ્યું છે, મારી બુદ્ધિ તો અલ્પ છે, મારા ગુરુ પાસે જેટલી હતી એટલી મારી પાસે નથી, તો પણ જે મેં જાણ્યું છે એટલું હું કહીશ. કારણ કે જાણ્યું નથી તો હું કહી શકવાનો નથી. પણ દુનિયામાં છે ને મારા કરતા અલ્પ ક્ષોભ વાળા હોય એના માટે મારું આ ઉપયોગી થશે. કયા જીવો તો એમાં કોઈ નામ ને જાતિ કહેવાની જરૂર નથી. જે હોય તે બધા જીવો અનિરૂપિત, નામ જાત્યાથી પહેલા. સ્ત્રી છે, પુરુષ છે, શું નામ છે, શું નહીં, કશું નહીં. એવા પ્રાણીઓ જ્ઞાનાવળાદિ કર્મના કારણે મારા કરતા પણ જ્યારે બુદ્ધિ હોય, સ્થૂળ બુદ્ધિ હોય, કારણ કે કર્મ બહુ વિચિત્ર છે. એક એકથી એક ચડિયતા એ બનાવે ને એક એક ઉતરતા એ બનાવે, બંને હોય. નિસરણીમાં ચડતા પગથિયા હોય ને ઉતરતા પગથિયા હોય, એ છે ચાલવાનું. તે બધા માટે એમને બોધ થાય માટે હું વિવરણ કરું છું. મારા જે અધુ બુદ્ધિવાળો છે ને એ બધા તો ગુણવાન હોય છે. ગુણવાન તો નાના બાળકનો ગુણ જોઈને પણ ખુશ થાય. એટલે અમારા પ્રયાસથી એ પ્રસન્નતા વ્યક્ત કરશે. એમને કંઈ મારાથી બોધ મળે એવી વાત, એવી આશા હું નથી રાખતો. પણ ચોક્કસ મારા જેવો જડબુદ્ધિ પણ આપવું પ્રયાસ કરે છે, જે ખુશ થશે કે વાહ, બુદ્ધિ ઓછી છતાંય જુઓ ને મહેનત કેટલી કરે છે. ધન્યવાદ. એકાદો મધ્યસ્થ મારા માટે ધારણ કરશે કે આ પ્રભુ ધારણ કરશે. તો આ રીતે મારો પરિશ્રમ જે છે ને એ સફળ થશે. હવે અહીંયા આગળ ઈષ્ટ દેવતાનો નમસ્કાર એ મંગળ છે. ચૈત્યવંદનનો અર્થ એ અભિધેય છે.
આપણે કહેવાનું શું છે ચૈત્યવંદનનો અર્થ. હવે એની વ્યાખ્યા કરીએ છીએ. અને કરતા જે છે એ બીજા બધા આના માટે યોગ્ય એવા આત્મા એમનો અનુગ્રહ થાય એ આનું પ્રયોજન છે. મને જે મળ્યું છે એ હું કોઈને વહેંચીશ તો જન્માંતરમાં પાછું મને મળશે. કારણ કે હું મોક્ષે ન જવું ત્યાં સુધી તો મને આપનાર જોઈશે જ ને. આબોમાં મળ્યું મરીશ એટલે મોક્ષે જવાનો નથી, એટલે પાછો મારા ગર્ભમાં જવું પડશે, એટલે પાછા એકડે એકથી શીખવું પડશે, એટલે પાછો બીજો નવો માસ્તર જોઈશે. અહીંયા કોકને આપ્યું હશે તો નવો માસ્તર મને મળશે આપવા વાળો. ના તો વિશ્વનો એક નિયમ છે, તમે કોઈ પણ એક જીવને ધીર્યું હશે, ભગવાનની બેંકમાં એવો નિયમ છે, કોઈ પણ એક જીવને ધીર્યું હશે તો કોઈ પણ બીજો જીવ તમને એ આપશે. જેમ કોઈ પણ એક બેંક ફિક્સ છે, એમાં ધીર્યું તમે જમા કરેલું હશે તો દુનિયામાં એ બેંકની જેટલી શાખા છે ત્યાંથી બધે તમને મળશે. એટલે ભગવાનની બેંક જીવો પોતે જ છે અને જીવ માત્ર એમની બેંક છે. એક જ બેંકની એ બધી શાખાઓ છે. એક જીવને કરેલો ઉપકાર એ બીજા જીવ દ્વારા તમને મળી જાય. એ જ જીવ દ્વારા મળે એવું નહીં, એવી નહીં આશા રાખવાની, પણ જીવ દ્વારા મળી જાય. એ તમારું જમા થાય એટલે મળે. તો આ રીતે અભિધેય ચૈત્યવંદના પ્રયોજન અલ્પ બુદ્ધિવાળા જિજ્ઞાસુ જીવો અને પરંપરાએ ફાયદો શું? બંનેને દુઃખ મુક્તિનો લાભ. દુઃખથી મુક્તિ એ જ મુક્તિ, એને નિશ્રેયસ કહેવાય, એનો લાભ. આ રીતે અભિધાન અને અભિધેય નામનો સંબંધ આ વ્યાખ્યાનમાં, એવી રીતે વ્યાખ્યાન અને વ્યાખ્યેય એ પણ સંબંધ છે. અભિધાન અને અભિધેય એ પણ સંબંધ છે. આ રીતે બંગલાદી નિરૂપણ થઈ ગયું. હવે હોશિયાર લોકો તો હોય ને, એટલે કે છે ચિંત્યમત્ર સાફલ્યમ ચૈત્યવંદનસ્ય એવ નિષ્ફળત્વા. તમે કહો છો કે મારો પ્રયાસ સફળ થાય, મને કઈ બેસતું નથી. ચૈત્યવંદન પોતે જ નિષ્ફળ ચીજ છે, નિષ્ફળ ક્રિયા છે. શું મતલબ છે? નાનો જે ક્રિયા નિષ્ફળ છે તો સફળ મળે જ સી રીતે? પહેલો જ પદરો આ મંગલાદીનું નિરૂપણ કર્યું એટલે પેલો ચીરો પહેરે છે. શું મંગળ કર્યું તમે કોણ કે? તમારા ચૈત્યવંદનના વ્યાખ્યાના પરિશ્રમમાં સફળતા નથી. ચૈત્યવંદન પોતે જ નિષ્ફળ છે. કેમ? પુરુષને ઉપયોગી જે ફળ એમાં કઈ મળતું નથી. શું મળે? પૈસા મળે? વસ્તુ મળે? શું મળે? પુરુષાર્થ તો બે છે, અર્થ અને કામ. મેં મને નથી મળતું ચૈત્યવંદનમાં. નથી અર્થ મળતો, નથી કામ મળતું, એટલે જ ફળ છે. એ પુનઃ રીતે વ્યાખ્યાન પરિશ્રમમાં એનો તમે વ્યાખ્યાન પરિશ્રમ શું કરાવો છો? જે નિષ્ફળ છે ના કરવું. કાંટાવાળી શાખા એનું મર્દન કરવાનો શું મતલબ? હાથમાં લાગે. હા, આમ લાગે એનું મર્દન ના કરે. એટલે આ તમારું જે છે ને ચૈતન્યની વ્યાખ્યાન પણ છે ને એની એમાં વ્યાપક અનુપલબ્ધિ છે. મતલબ કોઈ પણ રીતે ઉપલબ્ધિ કઈ છે, ટાઈમ વેસ્ટ જ કરવાનો છે જઈને મંદિરમાં. હવે જવાબ આપે છે
અત્ર ઉચ્યતે નિષ્ફળત્વાદિત્વ અસિદ્ધમ. તમે જે નિષ્ફળ કહો છો એ અસિદ્ધ છે. તું જે ભાષામાં સફળતાની વાત કરે છે, સફળતાની અમારી એ પરિભાષા છે જ નહીં. ચૈત્યવંદનામાં પ્રકૃષ્ટ શુભ અધ્યવસાય થાય છે. આપણા પરિણામ શુભ થાય છે, પ્રભુમય થાય છે. શુભ અધ્યવસાયનું કારણ છે. અને એનાથી શું થાય? જ્ઞાના વર્ણીય આદિ જે કર્મો એનો ક્ષય થાય. આ એનું ફળ છે. ચૈત્યવંદના અશુભ કર્મના ક્ષય કરે છે અને એના માટે ચૈત્યવંદના છે. કોઈ સંસારના પદાર્થો મેળવવા માટે ચૈત્યવંદના છે. પણ જે કર્મો આપણને બધી રીતે પીડે છે એ કર્મોનો ક્ષય કરવો એ ચૈત્યવંદનાનું ફળ છે. ચૈત્યવંદનતઃ સમ્યક શુભો ભાવ પ્રજાયતે તસ્માત કર્મક્ષય સર્વ કલ્યાણ વસ્તુ છે. પ્રભુની ચૈત્યવંદનાથી આપણો ભાવ શુભ બને છે. આલંબન શુભ છે ને, એટલે શુભ ભાવ બનવાનો છે. આલંબન અશુભ હોય તો અશુભ ભાવ બનવાનો. ઉકરડામાં અને ગંદકીમાં જઈને ઉભા રહો તો મૂળ ખરાબ થઈ જાય, અને ફૂલોના બગીચામાં જઈને ઉભા રહો એવું આલંબન. દુષ્ટોની વચ્ચે જઈને ઉભા રહો તો અધ્યવસાય તમારા એકદમ અશુભ થઈ જાય. સજ્જનોની વચ્ચે જઈને ઉભા રહો, અધ્યવસાય શુભ થઈ જાય. આત્મા તો છે ને કાચ જેવો છે, સામે જીવ આવે એવું એનામાં પ્રતિબિંબિત થાય. સંગના કારણે જ આપણને બધી શુભાશુભ અસર થાય છે. માટે જ કહ્યું સત્સંગ કરવો, અસત્સંગ ન કરવો. સત્સંગ જ સૌથી મોટું કામ કરે છે. ગુરુકુળવાસનો અર્થ એ જ છે નિરંતર સજીવની ગાય એની જૈનમાં રથ મુનિઓની વચ્ચે આપણે રહીએ એટલે આપણા અધ્યવસાયો ક્યારે પણ અશુભ ન થાય, ક્યારે નકારાત્મક ન થાય. એ જ ગુરુકુળવાસનું ફળ છે. જ્ઞાન ઓછું મળે કે વધતું મળે, ગુરુ મહારાજ ધ્યાન ઓછું આપે કે વધતું આપે, એ બધું ઠીક છે, એ બધી બાહ્ય વાતો છે. ગુરુકુળવાસ જ તમને બધી રીતે ઉપર ઉઠાવી લે છે, કારણ કે સત્સંગ છે. સવારના ભોરમાં ઉઠતા જ બ્રાહ્મીને ચંદનમાળાના અવતાર જેવા સાધુઓના દર્શન થાય, કે પરદેશ્વરના બાહુબલી જેવા સાધુઓના દર્શન થાય. પછી એનાથી રૂડું શું? દાડો સુધરી જાય આપણો આખો, અને પછી આખો જન્મારો સુધરી જાય. આપણે એ જ જોવાનું છે. તો ચૈત્યવંદનથી શુભ ભાવ ઉત્પન્ન થાય, એનાથી કર્મક્ષય થાય. કર્મક્ષય થાય તો બધું કલ્યાણ મળે. અંતરાયનો ક્ષય થાય, જે કઈ જગતના પદાર્થો છે એ સ્વયં ખેંચાઈને વગર માંગે આવે. પછી દુનિયાનો નિયમ જો માંગેલું બંધન થાય, આવેલું બંધન ના થાય. માંગેલું અભિશાપ છે, આવેલું પ્રભુનો આશીર્વાદ છે. આવે સી રીતે? પુણ્યથી. પુણ્ય કોનું? પરમાત્મા. પરમાત્મા તરફથી જ તમને મળે છે. પુણ્યના ઉપાર્જક પરમાત્મા છે, ગ્રાહક આપણે છીએ. પ્રાણ શક્તિના ઉપાર્જક પરમાત્માનું તીર્થંકર નામ કર્મ છે, આપણે એના ગ્રાહક છીએ. આપણે પ્રાણી છીએ. ઓક્સિજન ઉત્પન્ન આપણે નથી કરતા, ઓક્સિજન આપણે ગ્રાહક છીએ. એમ દરેક વસ્તુ જીવન માટે જરૂરી છે, એને ઉત્પન્ન આપણે નથી કરતા. ઉત્પન્ન ભગવાનનું તીર્થંકર નામ કર્મ કરે છે. એટલે તીર્થંકર નામ કર્મ કરે છે એનો મતલબ તીર્થંકર પોતે જ કરે છે. કરતા તો એ છે ને કર્મના. એટલે આ રીતે એમનું કર્તૃત્વ ઘટે છે શકલ શુભનું. અને એમની ઉપેક્ષા એ શકલ અશુભનું કરતા બને છે.
અને શુભ ને અશુભ બંનેમાં પ્રભુ પરમ નિમિત્ત કારણ છે. ઘડો જે છે ને એમાં ઉપાદાન કારણ શું છે? માટી. બાકી બનાવનાર કુંભાર ને બધા આપણે કે કુંભારે બનાવ્યો, પણ કુંભાર નિમિત્ત કારણ છે, ઉપાદાન કરતા નથી. દાગીનો સોનિયા બનાવ્યો તો એ નિમિત્ત કરતા છે, ઉપાદાન કરતા નથી. એટલે આ રીતે પ્રભુ કરતા છે નિમિત્ત. એટલે આપણું ઉપાદાન શુદ્ધ બનાવ્યું. હે, આપણું ઉપાદાન શુદ્ધ બનાવ્યું. શુદ્ધપણે બનાવે. ચૈતન્ય તમારું પોતાનું સહજ. હમણાં ઘણા બહુ વિચિત્ર પ્રશ્ન કરે છે. તમે કહો છો બધા નિગુતમાંથી આવ્યા, નિગુતમાં ક્યાંથી આવ્યા? નિગુતમાં ક્યાંથી આવ્યા? એ તો છે ઈંડાની મરઘી. ઈંડાની મરઘી જેવું છે. એવું નથી. આમાં ઈંડાન મરઘી જેવું નથી. જોઈશું, એનો જવાબ તો મળશે. સાથે કહું છું, પહેલા તો નિગુતનું ઠેકાણું નથી, દીવો છે કે નહીં એ તમને તો ખબર જ છે નહીં. અને પ્રભુએ કહ્યું છે ઘણા નિકાલથી ત્યાં જતો, બસ ચૈતન્ય ઉત્પન્ન તો થતું નથી. નિગોદ એનો અજસ્ર પ્રવાહ છે. ગમે તેટલી ચેતનાઓ નીકળે તો પણ ઇકસ નિગોયસ્વ અનંત ભાગો. તેમજ કહી શકાય કે નિગોદમાં ચેતનાની અનંત ધારા છે, ક્યારે પણ ખૂટે નહીં. એ બસ ચેતનામાંથી ચેતના નીકળ્યા જ કરે, જેમ પાણીમાંથી પાણી નીકળે એવી રીતે. પછી આ બધા પદાર્થો જે છે ને જ્ઞાની ગમે છે, ને વધારે બુદ્ધિ દોડાવવી નહીં, એ તો પછી માથું ફાટી જાય. તમે કે છે નિષ્ફળક તો તમારી જે વાત છે અસિદ્ધ છે. તમે હેતુ બતાવ્યો ને, સત્ય અંદર નિષ્ફળ છે માટે કરવું નહીં, એ ખોટું છે તમારું. તમે જે વસ્તુ સિદ્ધ નથી થતી એવી વાત કરી છે, એવો હેતુ. કેમ? તો કે પ્રકૃષ્ટ શુભ અધ્યવસાય. એટલે એમનું કહેવાનું છે લોકોત્તર કુશલ પરિણામ એના હેતુભૂત છે ચૈત્યવંદન. કોઈ ભૌતિક પદાર્થોને મેળવવામાં ડાયરેક્ટ હેતુભૂત નથી ચૈત્યવંદન, ઇનડાયરેક્ટ તો છે જ પાછું. એ પરિણામ જે છે યથાસંભવ જ્ઞાનાવળિયાથી સ્વભાવવાળા કર્મના ક્ષયમાં ક્ષય અને ક્ષયોપશમ, ક્ષયોપશમ અને ઉપશમ એનું ફળ છે. કર્મના ગ્રહણ કરવા વાળા અધ્યવસાયથી વિરુદ્ધ છે ચૈત્યવંદન. કર્મનું આદાન કરનાર જે અધ્યવસાય, કર્મને ગ્રહણ કરનાર જે અધ્યવસાય, આ જે છે ચૈત્યવંદનનો અધ્યવસાય છે એ કર્મનો ક્ષય કરનાર છે. અશુભ કર્મને શુભમાં પલટી નાખનાર છે. એ કર્મનું ગ્રહણ કરનાર નથી. તો સકલ કર્મના ક્ષયરૂપ પરમ પુરુષાર્થ જે મોક્ષ, એ જે ચૈત્યવંદનનું ફળ છે, તમે જે રીતે નિષ્ફળ કહો છો એ રીતે નિષ્ફળ જતું નથી. એ ક્ષય માટેનું કાર્ય કરે છે. અશુભ કર્મના નિષ્ફળ વ્યાખ્યાર્થ વિષય થયા તદ વ્યાખ્યાનસ્ય અનારંભા અસર્જનમ અયુક્તમ ઇતિ. એ કરવાનું કોઈ કારણ નથી. અમે ભૌતિક પદાર્થો મળે એવું કંઈ કહ્યું નથી. બસ અશુભ કર્મનો ક્ષય થાય, કર્મ માત્રનો ક્ષય થાય.
એ એનું ફળ છે અને એ મળે છે, એ હકીકત છે. માટે ચૈત્યવંદન સફળ છે. હવે પેલો ફેર જવાબ આપે છે, એવું કોઈ એકાંત થોડો છે ચૈત્યવંદન કરનારાને શુભ જ પરિણામ હોય. કોક ચોર છે એ દેરાસરમાં જાય પૂજા કરે, ચૈત્યવંદન કરે, બધું કરે, પણ હેતુ એનું એ જ છે કોઈ ના હોય ત્યારે પેલી ધાતુની બહુ કિંમતી પ્રતિમા છે એ ઉઠાય છે. તેના શુભ બાબત એવું કઈ નથી. અનાભોગ માયા વગેરેના કારણે ઉલટું પણ હોઈ શકે. આ કહે છે જો જે રીતે કરવાનું છે એટલે ચૈત્યવંદન કરે, સમ્યક કરને વિપર્ય અભાવ. સમ્યક કરે તો વિપર્યનો અભાવ છે. મિથ્યા કરે એને અહીંયા કેમ લીધું જ છે. અમારે તો ચૈત્યવંદન સાચું કરે એની હાથે જ લેવા દેવા છે. ધંધા બે રીતે થાય પૈસા કમાવાના, ચોરીથી થાય અને શાહુકારીથી થાય. તો અમે જે છે શાહુકારીની વાત કરીએ છીએ, ચોરીની અમારે ત્યાં વાત જ નથી. એટલે અમારે ત્યાં જે માયા કરતો હોય, દેરાસર બીજા જ પ્રયોજનથી જતો હોય. પેલું એક ગીત આવે છે ને જૂનું, મેં તુમસે મિલને आई મંદિર જાને કે બહાને. એ બધું ખોટું, એનો કોઈ અર્થ નથી. એ માયા અમારે અહીંયા એ ચૈતન્યની ગણના જ નથી. ભલે એને અબજો રૂપિયાની ચોરી કરતો હોય તો એને કોઈ દાડે અબજોપતિમાં સ્થાન મળતું નથી, એને શાહુકારમાં સ્થાન મળતું નથી, એની કોઈ ગણના લેવાતી નથી. એવું એ ગણાય. અહીંયા તો સમ્યકરણમાં વિપર્યનો અભાવ છે. અને હું જે આ વ્યાખ્યા કરી રહ્યો છું એ બાળ જીવો ચૈત્યવંદન સમ્યક કરે એ માટે જ કરી રહ્યો. સ્કૂલમાં આપણે શા માટે ભણાવીએ છીએ કે આવું કરીએ બધું ચોરી કહેવાય, આપણે ન કરાય, અને આવું કરીએ તો જ બરોબર ગણાય. સ્કૂલમાં શા માટે છોકરાને મોકલીએ છીએ? શાહુકાર બનાવવા માટે જ ને, સારા નાગરિક બનાવવા માટે જ ને. પણ ગેરંટી છે સારા નાગરિક બનશે જ? આતંકવાદીઓ એમાંથી જ પાક્યા છે. પણ સ્કૂલનો હેતુ આતંકવાદ પેદા કરવાનો નથી, ચોર પેદા કરવાનો નથી, કાળા બજારિયા પેદા કરવાનો નથી. એનો આશય તો સારા નાગરિક પેદા કરવાનો છે. એમ અહીં અમારી વાત તો એક જ છે, તમારું ચૈત્યવંદન શુદ્ધ થાય અને એનાથી જે કાર્ય કરવાનું છે એ કાર્ય થાય. એનું કર્મક્ષયનું, કર્મક્ષયના હેતુભૂત જે પણ ક્રિયા હોય એ લોકો જુએ તો સારી કરવી અને ભગવાન જુએ તો સારી ના કરવી. દેરાસરમાં તમે જાઓ તો બે જણા જોનાર છે, એક તો જે દર્શન કરવા આવે ને એક ભગવાન પોતે. હવે આપણે મંદિરમાં જઈએ એ લોકોને રીઝવવા માટે કે ભગવાનને? હમણાં એક ગવૈયો મળ્યો, મેં કીધું તું રોજ જાય તો હું રોજ જાઉં, રોજ ગાય તો રોજ ગાઉં. મેં કીધું પણ રોજ ભાવનામાં લોકો હોય તો કે ના હોય, તો ભાઈ તું ગાઈ શું કરે? મારા ભગવાન તો છે ને કે હું ગાઉં છું, ભગવાન માટે ગાઉં છું, કોઈ થોડા લોકો માટે જાઉં છું, હું એમને રીઝવવા માટે જાઉં. એના જેવા શ્રોતા મને ક્યાંથી મળે? જરાય મને દખલ ના કરે. હું ગમે તેટલી વાર ગાઉં તો એ મને રિસ્પોન્સ જ મળે, એ ઊભા ના થાય. બાકી બધા શ્રોતા ભાઈ નાઈ જાય, મારા ભગવાન ઊભા ના થાય. ગમે તેટલી વાર ગાઉં આવા શ્રોતા મને ક્યાંથી મળે? આવા દાદા અવતાર મને ક્યાંથી મળે? બોલો, અને સમજણ કહેવાય. મન મનાવ્યું કે સમજણ? મન મનાવ્યું નહીં, મારા ભગવાન સાંભળે છે એમ માને છે. તમારી જેમ થોડું છે એ ભગવાન પથ્થરના છે, આ તો ઠીક ઉપચાર છે, આપણે ખાલી ઉપચારથી જઈએ છીએ. જૈનોમાં એવું નથી હોતું, લોકો સાક્ષાત ભગવાન માનીને જ જાય છે.
માટે જેટલી શક્તિ આવે છે, અંબામાં જાય છે, સાક્ષાત અંબાજી માની જાય છે તો 500 કિલોમીટર 10 દિવસમાં ચાલી નાખે છે. અને એમની આસ્થાનું પડતો જુઓ, વગર નામે ને વગર પડદે અબજો રૂપિયા ખર્ચે છે લોકો, અને કરોડપતિઓ એમના પગ દબાવવા ત્યાં હાજર હોય છે. સેવા કેમ્પોમાં કરોડપતિઓ હોય છે, પગ દબાવે છે. દેખાય છે આપણે ત્યાં કોઈ? ઓકે, જૈનો આગળ વધી રહ્યા છે. આ નિરાશા ભાવની જે રૂપે માને પરમાત્માને, એ શક્તિને, પરમ શક્તિને, પણ નિરાશા ભાવની નિર્નામ જે એમની ભક્તિ છે એ એમને ખૂબ ઉચકી રહ્યા છે. છેલ્લા 30-40 વર્ષમાં આ ભક્તિથી આ જૈનો એટલા બધા ઉચકી ગયા છે જેનો કોઈ હિસાબ નહીં. કેવા વિરાટ મંદિરો બની રહ્યા છે. નાની નાની દેવીઓ હતી, ત્યાં મોટા મોટા મંદિરો બની ગયા. આપણા તો એક મંદિરનું જીર્ણોદ્ધાર કરતા ભાગવા પડે છે. આપણે એક મંદિરની જમીન લેતા દમ નીકળી જાય. એ મારા બેટા 10-10 એકર 25-25 એકર જમીન એમ દમ વગર પૈસા સરકાર પાસેથી વાળી લે છે, અને સરકાર બોલતી નથી. અને આપણે એક વારે હોય તો વસૂલ કરે છે, કારણ કે એ લોકો ભગવાનને માનીને ચાલે છે. આપણે ભગવાન નો માત્ર થાપના નિક્ષેપો માનીને જ ચાલીએ છીએ. એમાં ભાવ નિક્ષેપો નથી માનતા. એમની જોડે ભગવાન હોય છે એટલે ક્યાંય હારતા નથી. આપણી જોડે આપણો અહંકાર હોય છે એટલે આપણે હારીએ છીએ. બધે નામ જોઈએ. જેવડું મોટું હોય ને નામનું પાટિયું 20 ફૂટનું, તે પૈસાનું પોટલું એટલું 20 ફૂટનું થવાનું કે જે આપશે એનું, જેનાથી એનું નામ લગાય છે એ પોટલું 20 ફૂટનું થવાનું. આમાં જ આપણે બની જઈએ છીએ. જમા થતું જ નથી અહંકારના ખાતા સિવાય. એ લોકોનું પરમાત્માના ખાતામાં જમા થાય છે. જબરદસ્ત પુણ્ય બની જાય છે. અને અટકમાં કયું છે, પરમાત્મા બુદ્ધિથી ગમે તે નામથી ને ગમે તે રૂપથી ભજે એ બધું મને જ પહોંચે છે. એ બધું સમાજ લખ્યું છે કે બધું અર્હંતને જ પહોંચે છે, બીજા કોઈને પહોંચતું જ નથી. જે પેલા કહે છે ને, સર્વદેવ નમસ્કારો કેશવમ પ્રતિગચ્છતિ, એમાં આપણે જ છે. સર્વદેવ નમસ્કારો સર્વજ્ઞમ પ્રતિગચ્છતિ. સમ્યક તમે ક્રિયા કરો એ માટે આ વ્યાખ્યાનો પ્રયાસ છે. જ્યાં સુધી તમે એનું પ્રયોજન, એનો અર્થ ન સમજો ત્યાં સુધી સમ્યક કરી શકવાના નથી. ઇલેક્ટ્રિક સાથે કામ પાડો ત્યારે પહેલા કઈ રીતે કામ પાડવું એ શીખી લો છો. ચંપલ પહેરી લેવાનું, કે લાકડાની લાકડી હાથમાં રાખવાની, અને પછી જ લાઈટ સાથે કામ પાડવાનું. એ રીતે સમ્યક મુદ્રાઓ, સમ્યક સૂત્રનો ઉચ્ચાર, આ બધી રીતે સમ્યક તમે ચૈત્ય વંદના કરો તો તમારો ભાવ સમ્યક આવે. મુદ્રાનો પણ બહુ પ્રભાવ છે હો. જેમ આ મુદ્રા, લમણે હાથ દઈને બેઠા. મોટા ભાગે કંઈક વિમાસનમાં પડ્યા હોય ને ત્યારે માણસ લમણે હાથ દઈને બે, આ મુદ્રા થઈ જાય. અને તમે ના વિમાસણમાં હો ને 10 મિનિટ આ મુદ્રામાં બે હોય તો વિમાસણ આવી જશે. એ આ મુદ્રાનો પ્રભાવ. કઈ ચિંતા ના, નિશ્ચિત હો. અને તમે આ બે લમણે હાથ દઈને 5 થી 10 મિનિટ, અને તરત જ કઈ ને કઈ નિરાશાના વિચારો, નેગેટિવ વિચારો શરૂ થઈ જશે. મુદ્રાનો પ્રભાવ છે. એટલે એ રીતે સમ્યક કરી શકે એ માટે આ બધું અમે કર્યું છે.